હાથે રાતે ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપ લોકો બધા મજામાં? આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગે 8:30 આપણે મોઢું ધોઈને ખાવાનું જમવાનું બાકી છે અને આજે આપણે કામ કરવાનું છે કારણ કે આપણે ઘરે ને નવું બને છે ને તો પછી કઠેડા છે ને એ બધું કરવાનું છે. તો જો રૂમ ને હોળતું આપણે વિડીયો લાવશું જ્યારે બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે. તો પહેલાં હું તમને ધાબા પરથી બતાવી દઉં કે શું શું કરવાનું છે. ફાઇનલી કહેશે ત્યારે આપણે આ છતમાંથી અને છતમાંથી એટલે આપણે કરવાનું છે કઠેડા, કારણ કે ધાબુ ભર્યું હતું અને ધાબાના તો લગભગ અમે અઠવાડિયું મહિના જેવું થવા આવ્યું છે. તો આ સામાન બધો પડ્યો છે અને આટલે આપણે કરવાનું છે કઠેડા અને ત્યાં આગળ પણ કેબિન ને બધું આવવાનું છે. તો અત્યારે તો આપણે કામ કરવાનું પેલા આપણે મસ્ત ને જમતા આવીએ અને પછી કામ ચાલુ કરી દઈએ. એની રહેશે તો આપણે જમવા નથી કરતા. જમવામાં જો આપણને દૂધ છે, ભાખરી છે, તો ફટાફટ આપણે નાસ્તો કરીએ અને પછી જઈ ધાબા પર કામ કરવા. એને લીધે છે ને આપણે તો સિમેન્ટ ને બધું આટલે પડ્યું હોય અને આટલે જો મસ્ત ના કૂતરી જાણી હોય અને ગલગુડા તો અબ તો કેટતી નથી નખત તો પણ સિમેન્ટ બી લેવાનું. તો ફટાફટ આપણે કટા કરીએ પછી ધાબા પર સિમેન્ટ ચડાવી દઈએ. ફિનાલ એટલે આપણે આવ્યા હતા ધાબા ઉપર કારણ કે એને સિમેન્ટને બધું એક બહુ કટવાઈ દીધું આપણે અને આ જે રેતી ભેગી કરી દઈએ અને ફટાફટ સિમેન્ટનો માલ નાખી દઈએ અને કામ ચાલુ કરીએ. તો હવે આપણે ડાયરેક્ટ બપોરના જ મળશું કારણ કે કામ કરતાં કરતાં વ્લોગ શૂટ થશે નહીં. તો મળીએ બપોરના. એને છે ને 1 વાગી ગયો છે અને 1 વાગે જો કામ થોડુંક થયું હોય અને અત્યારે આપણે જઈએ છીએ બહાર નાસ્તો લેવા કારણ કે મોડું થઈ ગયું હોય તો રાંધાણું હોય નહીં તો આપણે જઈએ ત્યારે નાસ્તો લેવા. તો આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેશન નાસ્તાની લારીએ અને નાસ્તો લઈને સીધા વહી જવું ઘરે. ફાઇનલી કહે છે ને આપણે બસ સ્ટેશનથી કઢી પકોડા લઈને આવતા હશે તો કઢી પકોડા પડ્યા અને 1:10 જો થયું 10 મિનિટમાં આપણે લઈને આવતા રહ્યા છીએ. તો બધા ભાઈને બધા આવે નીચે એટલે આપણે ફટાફટ જમી લઈએ અને પછી જે કામ થયું હું તમને બપોરના જમીન પછી બતાડું. ફાઇનલી કહે છે ને ત્યારે આપણે જમવા ટાઈમ થઈ ગયો, બધા ગયા છે નીચે અને જો આટલી દિવાલથી આટલી ચણણી છે અને રેતી નાખી દીધી, વળી માલ કાપવાનું થશે તો રેતી નાખીને માલ કાપી નાખશું પછી ખાઈ અને આટલું કામ થયું છે. હવે જઈએ નીચે અને જમતા આવીએ આપણે જમવાનું થઈ ગયું છે અને જો વાગ્યા 2 ને અડધો કલાક જો જમીને આપણે બેઠા આરામ કર્યો તો ફટાફટ આપણે ને વળી માલ કાપીને વળી કામ ચાલુ કરી દઈએ. અત્યારે ફટાફટ સાંજે લગભગ મોડું થશે આજ કારણ કે કામ ઘણું બધું બાકી છે. તો દેખશું કેટલા વાગે છૂટી અને હવે મળીએ સીધા હાલના કારણ કે કામ કરતાં કરતાં લોકો તો શું થશે નહીં. મળીએ સીધા કામ પતે પછી. તો ફાઇનલી કહે છે ને ત્યારે આપણે બધું કામ પતી ગયું છે અને વાગ્યા છે 7:30 ઉપર આમ 6:30 ઉપર થઈ ગયું છે. 15 મિનિટની વારે 8 વાગ્યા આપણે પેલા કરીને નાઇટ મસ્તના રેડી થઈ ગઈ અને દીવાબત્તી કરી નાખીએ કારણ કે આરતીનો સમય થઈ ગયો છે. તો ફટાફટ આપણે નાથી રેડી થઈ ગઈ. તો ફાઇનલી કહે છે ને આપણે મસ્ત નાથી રેડી થઈ ગયા છીએ અને હવે આપણે દીવાબત્તી ફટાફટ કરી નાખીએ. તો જો આપણે મંદિર અત્યારે લાઇટ ચાલુ કરી દઈએ અને લાઇટ ચાલુ તો ફટાફટ આપણે દીવાબત્તી કરીએ પછી મળીએ મંદિરે જવાટાને. તો ફાઇનલી કહે છે ને આપણે જમી પણ લીધું છે અને વાગ્યા છે 7:30. તો ફટાફટ હવે આપણે જઈએ બહાર અને જો આપણે બ્લોગ પસંદ આવ્યો ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશે નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ, જય ભારત, રાધે રાધે. થેન્ક યુ ફોર વોચિંગ.